માનવજ્યોત દ્વારા 60 વડીલોને તીર્થયાત્રા કરાવાઈ। વિરાંગના બહેનો પણ સાથે જોડાયા। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી સૌરાજભાઈ લખમણ સાખરા ભુજપુરના સહયોગથી તેમજ ક્રિશિવ ફાઉન્ડેશનના નયનાબેન ગોસ્વામી, પ્રેરણા મહિલા મંડળના વંદનાબેન ભાવસાર તથા પિંગલેશ્વર પૂનમ ગ્રુપના મીરાબેન જેઠીના સાથ સહકારથી 60 વૃદ્ધ વડીલોને નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ તીર્થોની યાત્રા કરાવાઈ હતી। ભુજ મધ્યે યાત્રા બસને માનવજ્યોતના પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્ટાર્ટ આપ્યો હતો। પ્રારંભે યાત્રા પ્રવાસમાં જોડાયેલા ચારેય વિરાંગના મહિલાઓનું માનવજ્યોત સંસ્થા દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। માર્ગમાં વૃદ્ધ વડીલો, મહિલા મંડળો અને માનવજ્યોતના કાર્યકરોએ રાસ, ગરબા, ભજન, કીર્તન, ધૂનની રમઝટ જમાવી હતી। માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર તીર્થો તથા પુઅરેશ્વર મહાદેવ અને સ્વામિનારાયણ મંદિર નારાયણ સરોવરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ચારેય વિરાંગનાઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા। દેશ સેવાની ભાવનાઓની સમજણ પૂરી પાડી હતી। દાતાશ્રી સૌરાજભાઈ લખમણ સાખરાની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવી હતી। પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, કનૈયાલાલ લબોટી, ભૂપેન્દ્રભાઈ બાબરિયા, આરતીબેન જોશીએ સાથે રહીને સમગ્ર વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે અમને માનવજ્યોત તરફથી માતાના મઢ અને નારાયણ સરોવરની ટ્રીપ હતી, તો તે ખૂબ જ સરસ હતી। અમને જમવાનું પછી બેસવાની બધી જ વ્યવસ્થા ખૂબ જ સરસ મળી। તો અમારા તરફથી પ્રમોદભાઈને એક થેન્ક યુ સો મચ। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા દર વર્ષે અમારી સંસ્થા દ્વારા વર્ષમાં 2 વખત વૃદ્ધ વડીલોને તીર્થની યાત્રા કરાવાય છે। એના એક ભાગરૂપે અમારી સંસ્થા દ્વારા આજે ખાસ કરીને અમારા દાતા છે ભુજપુરના સૌરાજભાઈ લખમણ સાખરા, વીડીવાડી ભુજપુર, એમના સહયોગથી અને ભુજના મંદિરો ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ, પિંગલેશ્વર, પૂનમ ગ્રુપ, આ બધાના સાથ અને સહકારથી આ વડીલ વૃદ્ધોને નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ અને પુરેશ્વર મહાદેવ તેમજ સ્વામિનારાયણ મંદિર નારાયણ સરોવરની યાત્રા કરવામાં આવી। બધા વૃદ્ધોએ ખૂબ જ આનંદભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને ખાસ કરીને માધાપરના 4 જેટલા વિરાંગના બહેનો, વિરાંગના મહિલાઓ અમારા આ યાત્રા પ્રવાસ કાર્યક્રમમાં જોડાઈ અને ખુશી અનુભવી। આવી રીતે દર વર્ષે માનવજ્યોત દ્વારા યાત્રા પ્રવાસનું વૃદ્ધો માટે આયોજન કરવામાં આવે છે। દરેક વૃદ્ધોને યાત્રા કરવાનો મોકો મળે અને એને પણ એ ઘરથી બહાર નીકળી અને તીર્થમાં જ્યારે જાય ત્યારે આનંદ વિભોર બની જાય છે। તો આવા વૃદ્ધોને માનવજ્યોત સંસ્થાએ યાત્રા કરાવી છે। અમારા સંસ્થાના ઉપપ્રમુખ આદરણીય શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદભાઈ રાયસોની, કનૈયાલાલ અવોટી, ભૂપેન્દ્રભાઈ બાબરિયા અને આરતીબેન હર્ષ, આ બધાએ આ સમગ્ર વ્યવસ્થા ગોઠવી અને આખા યાત્રા પ્રવાસની વ્યવસ્થા સંભાળી। આવી રીતે માનવજ્યોત સંસ્થા દ્વારા વૃદ્ધ વડીલો પણ ખુશ થાય અને એમને પણ ઘરથી બહાર જઈને યાત્રા કરવાનો એક મોકો મળે એવા ઉદ્દેશ સાથે આ યાત્રાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। આ વર્ષે નારણસર, કોટેશ્વર, માતાના મઢ સાથે સાથે પુરેશ્વર અને નારાયણ સરોવરનું સ્વામિનારાયણ મંદિર જોવાની, દર્શન કરવાની આ બધા વડીલ વૃદ્ધોને એક મોકો મળે।